આપણે બધા નોટને ચોપડી બહાર કાઢ્યો. પાઠ છઠ્ઠો એ સમજાવવાનો વાંચવાનો પૂરો કર્યો. પછી મેં તમને ઘરકામ પણ આપ્યું. એ કર્યું છે ને બધાએ? કરવાનું છે ને, કે ખાલી જગ્યા પૂરો, વિધાનો સાચા છે કે ખોટા, એવું મેં તમને આપ્યું હતું. હવે એક્સરસાઇઝીસ હું કરાવું એ કરો. પાઠની પાછળની જે કરવા જેવી હતી એ આપણે કરી. હવે હું મારી એક્સરસાઇઝ કરાવું છું, એ કરો. આ પ્રમાણે સૂચના લખો. પાઠ 6 એની એક્સરસાઇઝ કરીએ. તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણને પરીક્ષામાં પેલા જવાબો આપો એવા પ્રશ્નો નથી પૂછાતા. સરળ પૂછાય. એક ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. બધાય નોટ ખોલીને, નોટ ખોલો, પેન કાઢો બહાર, સૂચના લખો, અને પછી હું લખું એમ તમે મારી જોડે લખતા જાઓ. યુનિટ 6 એનો ફકરો છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. હવે ફકરો લખીએ આપણે. સૂચના લખાઈ ગઈ બધાને? એ લખાઈ જાય પછી આ ફકરાને આપણે આખો નથી લખતા, તમારે ચોપડીમાં આપેલો છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ, ત્યાંથી ડેશ 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 ગેવ મી એ ડોલ, ત્યાં સુધી લેવાનું. જુઓ બધા ચોપડીમાં ફકરો મળ્યો ક્યાં છે? પાઠ 6 માં આવે છે ને ફકરો. આ શોધી કાઢો ફકરો ક્યાં છે. હવે હું નીચે પ્રશ્ન લખું છું. બીજો કે પહેલો જ ફકરો છે, મને હજી એ યાદ છે. એ સવાર જ્યારે ટીચર આવે મારા ઘરે મળ્યો ને બધાને. આઈ સ્ટીલ રિમેમ્બર, ત્યાંથી ધેટ મોર્નિંગ સુધીનો ફકરો. હવે પ્રશ્ન એમાંથી છે બે પ્રશ્નો છે આ ફકરામાં. પહેલું છે હાઉ ઓલ્ડ વોઝ હેલન ઇન 1887. આવા તમને સહેલા જ પ્રશ્નો પૂછાય છે. ફકરો વાંચીને આપણે એના જવાબ આપવાના છે. અને પછી એમાંય તમે ભૂલો કરો એમ તમારા માર્ક્સ કપાતા જાય. બને ત્યાં સુધી ભૂલો ના થાય એનું ધ્યાન રાખો. બરાબર ફકરો વાંચો. એવું વાક્ય આવે છે ને કે આઈ વોઝ જસ્ટ, કેટલા વર્ષની હતી? 7 years old, એવું આવે છે. એટલે આપણે આઈની જગ્યાએ શું, ની જગ્યાએ આઈ નહીં પણ હેલન. એટલે અરે હા, પહેલો સવાલ એ છે હાઉ વોઝ ઓલ્ડ વોઝ હેલન ઇન 1887. તો હેલન વોઝ, પછી શું લખવાનું? આઈ છે, આઈ વોઝ, ત્યાં આપણે આઈના બદલે હેલન. હેલન વોઝ 7 years old. બધું આપેલું જ છે પાઠમાં વાક્ય. ખાલી આઈ વોઝ નથી લખવાનું આપણે. હેલન વોઝ 7 years old in 1887. લખ્યો જવાબ. હેલન વોઝ 7 years old in 1887.
બીજો સવાલ છે, હુ વોઝ હેલન્સ ટીચર? હુ વોઝ હેલન્સ ટીચર? તો જવાબ શું આવશે? મિસ સુલિવન અથવા મિસ એન સુલિવન વોઝ હેલન્સ ટીચર. બસ આટલું લખો એટલે તમને 2 માર્ક એના રોકડા મળી જાય. મિસ સુલિવન એ જ શબ્દ આપણે મોઢે નથી લખવાનો, ફકરામાં જોઈને જ લખવાનો છે, અને તોય ભૂલો થઈ જતી હોય છે, એમાં માર્ક્સ કપાતા હોય છે. મિસ સુલિવન અથવા મિસ એન સુલિવન વોઝ હેલન્સ ટીચર. નાની નાની બાબતો છે પણ એનું ધ્યાન બહુ રાખવું, નહીં તો માર્ક્સ તમારા કપાતા જશે. અહીંયા આગળ સવાલમાં છે હુ વોઝ હેલન્સ ટીચર, તો જવાબ આવે મિસ સુલિવન વોઝ હેલન્સ ટીચર. તમે બધાએ લખ્યું એમાં ઘણાએ અહીંયા વોઝ છે ત્યાં ઇઝ કરી કાઢ્યું હશે, એન સુલિવનનો સ્પેલિંગ કંઈક ખોટો લખ્યો હશે. તો ફકરામાંથી જોઈને લખવાનું, તો ધ્યાન રાખીને લખજો, ભૂલો થાય નહીં. હવે બીજો ફકરો લખું છું. ઓન બીજો ફકરો લાંબો છે થોડો, એ જુઓ પાછળના પાને મળશે તમને ચોપડીમાં કે ઓન 28th June 1904 I graduated from the Radcliffe College. I felt proud that I became the first પછી ડેશ ડેશ કરીને આર્ટ્સ ડિગ્રી. મળી ગયો ફકરો બધાની ચોપડીમાંથી. હવે નીચે પ્રશ્ન લખું છું, એનો નંબર આવશે 3.
આ ફકરો લખાઈ ગયો. પછી સવાલ છે, વેન ડીડ ધ નેરેટર બીકમ ગ્રેજ્યુએટ? એટલે એમાં એ બધું આઈ બોલીને બોલે છે, હેલન નામ નથી આવતું. તો પ્રશ્ન આ રીતે કરાય, નેરેટર એટલે વર્ણન કરનાર, રાઇટર અથવા વર્ણન કરનાર. તો એ વર્ણન કરનાર ક્યારે સ્નાતક થઈ? નેરેટર એટલે વર્ણન કરનાર એટલે હેલન. તો એ આપણે ફકરો લખ્યો એમાં જ આવતું હતું ને કે 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ. એટલે 28 જૂન યાદ રહે, જો છે જ એમાં આપેલું લખો તોય ભલે, ને એ નહીં આવે 1904 લખશો ખાલી તોય ચાલશે. પણ એમાં આપ્યું જ છે કે આઈ બીકેમ છે કે ફકરો શું છે, આઈ ગ્રેજ્યુએટેડ. તો આઈની જગ્યાએ તમે ધ નેરેટર બીકમને નહીં કરો ને, ધ નેરેટર ગ્રેજ્યુએટેડ ઇન 1904 એમ ચાલે જવાબ. અને લાંબુ લખવું હોય ને બધા ફેરફારો કરીને કરવું હોય તો શું કરવું પડશે? વેન ડીડ કાઢી નાખો, અહીંથી શરૂ કરો, ધ નેરેટર, પછી ડીડ આવ્યું એટલે બીકમનું શું થઈ જશે? બીકેમ. ધ નેરેટર બીકેમ ગ્રેજ્યુએટ ઇન 1904. The narrator બીકમનું બીકેમ થઈ જાય, ડીડ જતું રહે એટલે. તો the narrator became graduate in 1904. What did the narrator feel proud of? તો એ તમારા ફકરામાં આવશે કે આઈ વોઝ ધ ફર્સ્ટ લેડી who was blind and deaf, yet I completed my graduation. So I felt proud of it. એવું છે ને, જુઓ હરમાં તમારે નોટમાં આખો ફકરો નથી, ચોપડી લેવી પડશે. આ રહ્યું અહીંયા છેલ્લો ફકરો છે. ઓન 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ, એ આપણો ફકરો હતો. એટલે પહેલાંનો જવાબ આઈ ગ્રેજ્યુએટેડ એટલે ધ નેરેટર બીકેમ ગ્રેજ્યુએટ ઇન 1904. બીજો સવાલ છે, વોટ ડીડ નેરેટર ફીલ પ્રાઉડ ઓફ? તો જુઓ એ પછી લીટી છે, આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. એટલે આઈ છે ત્યાં શું કરશો? ધ નેરેટર ફેલ્ટ પ્રાઉડ, આઈની જગ્યાએ લખો ધ નેરેટર ફેલ્ટ પ્રાઉડ ધેટ, પછી પાછું આઈ છે ત્યાં શું થશે? સી. ધેટ સી બીકેમ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બે ફેરફારો થશે વાક્યમાં. ધ નેરેટર ફેલ્ટ પ્રાઉડ, ધ નેરેટર ફેલ્ટ પ્રાઉડ ધેટ સી બીકેમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બરાબર સમજાઈ ગયું? આવી રીતે પ્રશ્ન આવે. તમારે 10 પ્રશ્નો આવવાના છે, બધા અલગ અલગ પાઠમાંથી હોય. આ તો આપણે આ જ પાઠના કરીએ છીએ એટલે આટલી પ્રેક્ટિસ. હવે એક બીજી એક્સરસાઇઝ લખો, કમ્પ્લીટ ધ ડાયલોગ.
કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ફંક્શન. મેં તમને ભૂતકાળમાં ફંક્શન શીખવાડ્યા અને કીધું હતું કે 12 માર્કનું આવે છે. આવો ડાયલોગ પૂરો કરો આવે છે, વાક્યમાં આપણે વાપરવાનું આવે છે અને એ ને બીને મેચ કરો, જોડકા જોડો, એ રીતે પણ આવે છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. ફંક્શન વાપરીને આ સંવાદને પૂરો કરો. નેમ ઓફ વેહિકલ. મનીષે પૂછ્યું કે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ. એટલે નિમેશ કહે છે કે ખાલી જગ્યા. હવે આપણને કહ્યું કે આ ફંક્શન વાપરો, નેમ ઓફ વેહિકલ. એટલે આપણે શું લખવાનું? આપણે નિમેશ જ છીએ. નિમેશ સેડ કે આઈ ગો ટુ સ્કૂલ ઓન બાઇસિકલ, વાહન. તો વધુમાં વધુ બાઇસિકલ કે એક્ટિવા વાપરીને જતો હોય એટલે આઈ ગો ટુ સ્કૂલ ઓન બાઇસિકલ કે સાયકલ. હવે આપણે બાઇસિકલ નથી બોલતા. આઈ ગો ટુ સ્કૂલ ઓન સાયકલ અથવા આઈ ગો ટુ સ્કૂલ ઓન એક્ટિવા, જે લખવું હોય. Manish said મનીષે પૂછ્યું કે વેન ડઝ યોર સ્કૂલ સ્ટાર્ટ. તારી સ્કૂલ શરૂ ક્યારે થાય છે? તો શું આપણે ફંક્શન વાપરવાનું છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમય આવે, સમયનું વર્ણન કરતું હોય એવું ફંક્શન યુઝ કરો. એટલે શું લખીશું? સમય એટલે 7 વાગે સ્કૂલ શરૂ થાય છે, 8 વાગે થાય છે, બપોરની હોય તો 12 વાગે થાય છે, એ જવાબ લખવાનો. નિમેશ સેડ માય સ્કૂલ સ્ટાર્ટ્સ. સ્ટાર્ટને એસ લગાડવો પડે, 10 જતું રહે એટલે. માય સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 7 AM અથવા માય સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 7:30 AM. તમારે જે લખવું હોય તમે લખી શકો. આપણે કરી ગયા છીએ ભૂતકાળમાં. સમજાવું ને? હવે લખો કમ્પ્લીટ
complete the sentences using function. Winter is the season when ખાલી જગ્યા expressing action. એક્શન વાપરીને એક્શનવાળું ફંક્શન એટલે કાર્ય બતાવે એવું ફંક્શનથી આપણે વાક્ય બનાવવાનું. તો વિન્ટર ઇઝ ધ સિઝન વેન, હવે આગળ આપણે કંઈક કાર્ય ક્રિયા બતાવતું હોય એને એક્શન કહેવાય એવું લખવાનું. તો શું લખીશું કે વિન્ટર ઇઝ ધ સિઝન વેન ધેર ઇઝ કોલ્ડ, ઠંડી હોય છે. પછી વેન પીપલ પુટ ઓન વુલન ક્લોથીસ, ગરમ કપડાં પહેરવાની એક્શન ક્રિયા, બરાબર. પછી વેન ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ, તમારે જે લખવું હોય એને અનુરૂપ વાક્ય બનાવાય કે વિન્ટર ઇઝ ધ સિઝન વેન ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ. તો એ શું થયું, એક્શન એક્સપ્રેસ કરે છે કે પતંગ ઉડાવે છે. વિન્ટર ઇઝ ધ સિઝન વેન પીપલ પુટ ઓન વુલન ક્લોથીસ, તો એ ગરમ કપડાં પહેરવાનું એક્શન. એટલે તમે જાતે જવાબ લખો જે લખવો હોય એ. ખાલી જગ્યા વી કુડ નોટ વિન ધ મેચ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, ઘણીવાર શીખવાડ્યું તમને. એ કયા શબ્દ બતાવે છે, ધો કે અલ્ધો. એટલે વી કુડ નોટ વિન ધ મેચ, અમે મેચ જીત્યા નહીં. એટલે આગળ આપણે શું લખવું પડશે કે અમે સારું રમવા છતાં મેચ જીત્યા નહીં, મેચ જીત્યા નહીં, બરાબર. એટલે ધો વી પ્લેડ વેલ વી કુડ નોટ વિન ધ મેચ, અથવા ધો વી વર્કડ હાર્ડ, બહુ મહેનત કરી તોય મેચ જીત્યા નહીં. એટલે ધો અથવા અલ્ધો બેનો અર્થ એક જ છે. ધો વી પ્લેડ વેલ અલ્પવિરામ વી કુડ નોટ વિન ધ મેચ. એટલે આપણને જે ફંક્શન પૂછે એને અનુરૂપ વાક્ય બનાવવાનું. અને આમાં તમારે માર્ક કાપી નાખવાના એવું નથી હોતું. થોડું ઘણું સાચું લખો તો માર્ક્સ તમને મળી જાય, પણ લખવાનું ખરું, પ્રયત્ન કરવો. અને જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડતું જશે. ગ્રામર બુક હોય એમાંથી, બધા પાસે ગ્રામર બુક તો હશે જ, અપેક્ષિત હોય તો એમાંથી. હવે લખો કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ. કરેક્ટ the underlined part correct the underlined part and rewrite.
5 ભૂલો છે ને આ સુધારવાની છે. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ. લીટી દોરેલો ભાગ છે ત્યાં ભૂલ છે. જો મીનાબેન ઇઝ ઇન ધ કિચન. ઇન ધેટ ટાઈમ સડનલી a cat in that time suddenly a cat jumped ખાલી જગ્યા over the kitchen platform. Her husband rushed at the kitchen for see what happened. હવે આમાં આપણે આગળ વાંચતા જઈએ છીએ એમ બધું શું છે ભૂતકાળમાં છે કે એ કિચનમાં હતા એ વખતે અચાનક બિલાડી એટલે છે નહીં પહેલાંમાં શું આવશે મીનાબેન વોઝ. તમે જાતે લખજો હું કહું છું. મીનાબેન વોઝ ઇન ધ કિચન. હવે ઇન ધેટ ટાઈમ બોલાય કે શું બોલાય એટ ધેટ ટાઈમ તે વખતે એટલે એટ ધેટ ટાઈમ સડનલી એ કેટ જમ્પડ. ઓવર એ વધારે ઊંચું હોય ત્યારે વપરાય. જ્યારે આ તો જમ્પડ ઓન ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર જ એટલે શું આવે ઓન. એ કેટ જમ્પડ ઓન ધ કિચન પ્લેટફોર્મ. કિચન પ્લેટફોર્મને અડીને જ પડવાની છે એટલે ઓવર ના આવે એટલે અહીંયા ઓન. હર હસબન્ડ રસ્ડ. હવે એટ ધ કિચન આવે ના આવે ટુ ધ કિચન. કિચન તરફ દોડી ગયા. અને ટુ સી જોવા માટે ઇન્ફિનિટિવ છે અપૂર્ણ ક્રિયાપદ. રસ્ડ ઇન ધ કિચન એટલે દોડી ગયા અને સી મૂળ ક્રિયાપદ છે પણ રસ્ડ ઇન ધ કિચન સી નહીં બોલાય. ટુ સી જોવા માટે હેતુ માટે. તો ટુ સી વોટ હેપન. આટલું કરો ત્યારે તમને 2 માર્ક્સ મળે. પહેલામાં શું મીનાબેન વોઝ ઇન ધ કિચન એટ ધેટ ટાઈમ સડનલી એ કેટ જમ્પડ ઓન ધ કિચન પ્લેટફોર્મ. હર હસબન્ડ રસ્ડ ટુ ધ કિચન ટુ સી વોટ હેપન. બરાબર. અત્યારે આટલું રાખીએ આપણે. બહુ શીખી ગયા.